ધાબુ પર હતા વાર નહીં કરવા માં તો જબરજસ્ત મેર આવી ગયો મત મારો તો જબરજસ્ત એ જોવા કે નહીં જોતો? અલે હું જોવા તમે કોઈ વાંચ્યું શું વાંચવાનું તો? અલે ગામમાં કોઈ સમાચાર તમે વાંચ્યા ના મેં તો કોઈ નહીં વાંચ્યા. અલે સિલ્વર 2,51,000 પોકી હુઆ હું વાત કયો છો? અરે તમને ખબર છે હા. આ મુએ 60,000 ભાવનું લઈ મેલી તું ત્યાં તાર મારા ત્રણ ગણું થઈ જશે મારું ઓછું. અરે આવી વાત કોઈ જાહેરમાં કરશો નહીં, નકર ઉપરથી લેવાના દેવા થઈ જાય, લેવાના દેવા. અને તમે જોજો અત્યારે પત્રો હોય મારા પર ધાબુ ભરાતા વાર નહીં થાય. પણ મારી વાત હોભળો, લીધ્યું હોય તો લીધ્યું, પણ શાંતિથી હવેલી રાખો. અત્યારે વાર હોભળો, કોટો હોભળો, અને કોકને ખબર પડશે ને તો દોરા દાડા ચોરી જા. અલે પેલા હરક પાય નહીં એટલે મારે આટલો બધો હરક પદુરો થાય ને ભાઈ, હરક પદુરો થાય ને. અમાર તો જોડે કશું નહીં એટલે કોઈ ચિંતા નહીં, પણ તારા હોય તો હવેલી થોડું ખા. હા હા તમે જો તમારે સર એટલે તમે બીજું કહેવાના બધું આમાં સહી તો હવેલી ખા. યોનું ખબર પડે યોન જોડે હોય ને મારા તો હંગરેલો હાફ જબર કમાઈ ગયો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસો ના દાલ આજે એનો નિકાલ કરી આવવો પડશે અમારે કારણ કે 2.5 લાખ 2 લાખ ને 51,000 હોય એટલે 3 કરોડ એટલે 7.5 લાખ નો થઈ જશે મારો કોમ. અમે જવા દે સીધો આજે એનો નિકાલ કરીશું ને નાખું ખાતે હવે એવું નહીં આવું. મારો બેટો હોય ને અત્યારે તો ચેતીને હેડવામાં મજા આવે કારણ કે અત્યારે તો ખીચા કાતરું કેટલા વચમાં આવી જાય અરે ઓરે લેચર મૂકી દે દે મને ભાતું તો નહીં ને. હા આ લુખડા ઉપર કોઈ નાખો એટલે કોઈને શક તો ના પડે કે આખા ગામમાં પહેલું નામ આપણું થઈ જશે. જઈ આવા દે અમે પેલો કરી આ તો હરખ નહીં માં તો મારા હારું હમણાંનો મુર્ગો હાથમાં નહીં આવ્યો. એટલે કેટલું થયું અઠવાડિયું થયું બોલ અઠવાડિયું થયું પણ કોઈ મુર્ગો ઓમ કોઈ દેખાતો નહીં. ચૈના બસ સ્ટેન્ડ બેસી રહ્યા છે આપણા અહીં ચોદી બોદી હાથમાં આવી ગયો તો હતા 2.5 લાખ રૂપિયા ભાવ થયો કિલોના. 2.5 લાખ રૂપિયા ભાવ થયો વધારે ખાલી એકાદો મુર્ગો હાથમાં આવી જાય ને તો 12 મહિના લે આપણે નેખરી જાય પણ મારો બેટો કોઈ આમ દેખાતોય નહીં ને. કોક મળે તો સારું હતું આપણું કામ થઈ જાય. આવશે ચો જા હા કોક નેખાર છે હારી તો નંગ નહીં નેખરા કોઈ દેખાતું જ નહીં, કઈ હું નજર તો નાખી રહ્યો પણ કોઈ દેખાતું નહીં. આખો હોય બસ સ્ટેન્ડ હાવ. તો આખું બસ થવાનું જ નહીં. એમ ને. પૈસા હોય તો સાઈડમાં લઈ મસાલો બસાલો ખબર પૈસા નહીં. એટલે જ તમે હું ખાલી બે રહ્યો. કાન શું કરું કે કોક આવો તો મેં પડી જાય. આવશે લે શાંતિ રાખો. જવા દે અત્યારે કોઈની નજરે પડ્યા મજા નહીં. 3 કિલો પડી હો મારા દાગીના 7.5 લાખનું થઈ જશે મારા તો. બાથમાં રવા દે અત્યારે કોઈનો ભરોસો રાખ્યા જેવો નહીં. અત્યારે બેઠે કોઈ ખવા પડી જાય તો મારી વખો લાવી મૂકી દે. 7.5 લાખના દાગીના એટલે એ ગમે તે ધાબુ ભરાઈ નાખું મારા તો. સાધાને સારું મારો બેટો દેખાતું નહીં ત્યાંના આવા ત્યાંના હેડી નાખું. એટલે આ જબરજસ્ત મુર્ગો હાથમાં આવી ગયો 3 કિલો ચોદી એટલે શું કહેવાય કોઈ ખબર પડે છે કે નહીં. કોમ થઈ જાય આમ તો. એટલે 1 કિલોનો ભાવ કેટલો હલ્યા 2 લાખ ને 51,000 રૂપિયા 3 કિલો ચોદીના પૈસા ગણકા. હાલા 7 લાખ રૂપિયા થાય. ઓ દેખ્યા તું ચિંતા કર ને એ કેસ તો હું પટાવું છું. હારું જોતા શાંતિ. હું હા. આટલો બેહરો ને તમે જાઓ આઈડિયા કાકા શાંતિ રાખ. ચિંતા ના કર આટલા એટલે બેરો કર તું હું ને આખું છે ને આગળ થઈ હારું કેવું ના પડે. પેલો બાટલો ખીચામ કાઢતો કસાવો હા. પડે એ તો આપી રોજી કહેવાય. હા કર દે તો. એ દેખાતું નહીં તને? અરે કાકા મચ્છર ઉડાડું છું આમ કરી. મુર્ગો મારો ઓછો આવ્યો 3 કિલો સ્વાદીને હેડ્યો તો શેરી શેરી. ગોપાલ ફટોફટ આગળ આવી જા. વિસ્તાર આવી ગયો બધી ધારી. મોબાઈલ લૂંટી લીધો.
એના પાછો તાર જોવા ને ચેડી જેડો તો હેડ્યો આવશે આમાં કોઈ વાંધો નહીં, એમાં મેળ પડી મોમો ઉતરી ગયો આમાં ઉતરે એવું જોજો કોઈ બહાર દેખાય. લેતો ઉતાર મોમ વચન દઈ દો તો હા જબ્બર મેળ આવ્યો મુર્ગો જબ્બર હાથો આવી ગયો હાથમાં જલ્દી જતો. અચ્છા બસ આટલા બાજુ કાઢો ગોપાલ ના ના કેવી આપણી આઈડિયા મજા એનો રૂગડો એને જોડી રાખ્યો અને આપણને હાલ દીધું ચોથી બધી મેળ આવી ગયો. એક કામ કરો, જલ્દી આપો. કામ કરો ને કોઈ કહી જા હાલ લઈ લે અરે એના ભારું મારું પછી આટલું આપણું થયું ને કોક કરો કે લે 15 રૂપિયા ભાડું ઘેર જતો જ્યાંથી માં દાગીના જજે વિસ્તાર કા જતો છોકરા આવી ગયો લે આ જંગલ વિસ્તારમાં જો આવી ગયો તમારા દાગીના બાબા મારી જિંદગીની કમાણી મને જતી રહી ના ઘરનો ના ઘરનો રહ્યો મારી મજૂરી કરેલી બધી ફોકટમાં જી બધી અત્યાર સુધી જોઈનો ના રહ્યો બધી મજૂરી કરેલી ગયડો તૈયો મજૂરી કરી બધું વસાવી હતી એ જતું રહ્યું હું કરું હું ના કરું અમે તો જે હતું એ જતું રહ્યું દવા ભરવાના સપના જોયા તો એ જતો રહ્યો બધો હું કીધું ચોક મિનારી મેવ મેવ કરે પણ આ તો મિનારો વર્જ્યો મિનારો અરે હું થયું જોડું ભાઈ હું થયું અરે ભાઈ રાજભા હું વાત કહું તમે કેતા મને દુઃખ થાય ચમ હું થયું હું તો આ બધું લઈને આ હું વેહ કરે હા અરે આ ભાઈ તમારે નતો તમારે કેતો મારા 3 કિલો મારા ચોધી પડી હા એ હાઈટ ના ભાવના લીધી તું ને 2 લાખ ને 51 થી એ કીધું આગળ બોલો કે ને એ ચોધી લઈ હું વેકવા જતો વિનાગર આ વચમાં ચિયાક ને મારા ઉપર કોઈ નફરું કરી બધું લઈ વારું કરી જતા રહ્યા પણ આ મૂર્ખા ખબર તો પડે કે હું નતો કેતો કે વાર હોબળો કોટો હોબળો લ્યા તું શાંતિ રાખ અને ઉતાવળો હાહો ફોજે જ પડે આમાં હું કરું ભાઈ ભાવ વાપરે ભાઈ ભાવ વાપરે એટલે ના મને મન થયું બધું થયું કાલ ભાવ ઉતરી જાય તો એટલા વેચવા જતો રહ્યો પણ એ વેચવું તું તો તમારે ખોંજી વેચવું તું આસના જાહેર કરો ને તો ચિયો હોબળી જ જેલો હ રાજભા ગમે તે કરો મારો દાગીના લઈ આલો મને ગમે તે પેલા તો ભોલ રાખતો નહીં ને અમે રાજભા ગમે તે કરો હું રાજભા તંબુરો કરે શાંતિ રાખ કોક વિચારવા દે મારું બેટું અમે આપણે તો ચે બાજુ સીતું બસ સ્ટેન્ડ કર અમે મારા ઓછા લઈને ચોય ફરાર થઈ ગયા છે ને આના હાથમાં આવે મને પોલીસને જોન કરવી પડે ગમે તે કરો રાજભા મારો જેલા દાગીના પાછા લઈ આલો કઈ કરી ભાઈ મારા 12 નંબર હેલો હા સાહેબ કમોણાથી બોલું સાહેબ 3 કિલો સિલ્વર જતું ચોધી તમે હાલ આવો હોય ચોકડી પર ઓવો તમે હાલ આવો હા હવે બેહો ટાઢા પડો અને સાહેબ ના બાજુ હું ક્યાં સાહેબ બેહો એ જેવું ન્યૂઝ નહીં મારો ટેકો તો એ જ જતો રહ્યો હાથે કરીને ખોહ્યો હો હાથે
હાથે કઈ પગ ઉપર કોરી મેલી હ સાહેબે ચેટલા રહ્યા હાલ કે આવું પેલો આ સપનો જોયો હતો એ જોયો રાજભા પણ આમાં શું કરવાનું બધું સાહેબ. ભાઈ રાજભાઈ કોણ તમારું નામ ઓહો સાહેબ હું જ ફોન કર્યો તો તે કર્યો તો ને ઓહો, ઓહો. કેમ ફોન કર્યો તો તે? સાહેબ કોક કરો કોઈ કઈ દાગીના લાવો આ તો ઘેરો ચમ રહો? તું શાંતિ રાખ સાહેબ હા? હમણાં 3 કિલો સિલ્વર જતું રહ્યું હ સિલ્વર ઓહો ચોદી એમ કે તાર મૂર્ખા તું સિલ્વર કે મૂર્ખી તળી સિલ્વર જતી રહી હે. ના 3 કિલો સિલ્વર ચોદી જતી રહી આયા ભાઈ હે ને હરકમાં કે હું આ ભાવ હતા તમે જોવો તો આસમાને પહોંચ્યા એ કે હું જઈને વેચ્યા હું રાતો રાત કે ધાબુ ભરાઈ દઉં અને એના લહમાં કોઈ બસ સ્ટેન્ડ છે ને તે કોક 2 જણા આવીને અને જાદુ મંતર કરીને ઉપાડી ગયા બે જણા હતા. ઓહો મારા બેટા કેવું પડે એમ હું કહું હા, બોલો. સાચું બોલજે. હું કીધું મેરા નામ હે ચાલુ પાંડે, झूठ बोलेंगे तो पड़ेंगे डंडे. હા સાહેબ જૂઠું બોલે હું લેવાનું માર આ રાજભા છે ને સાબુતીમાં પૂછી લ્યો કે સાહેબ હું કહેતો તો કે ભાઈ તું તારા જોડ્યું હોય તો હાચવીને ખા આસના જો તું જો બોલે નહીં અત્યારે વાર હોબળો ખોટો હોબળો કોક હોબળી ગયેલો છે ઈમાનીને લૂંટફાટ કરીને જતું રહ્યું પણ આ મૂર્ખો કેટલો કહેવાય છે તમારી વાત ના આપણી પોતે જ લૂંટાઈ ગયો. બોલો હું કહેવાનું આને? ઓના જેવો તો મૂર્ખો કોઈ નહીં પણ મારી વાત હોબળો સાહેબ હા. કારણ કે આવા તો કિચ્છા ઘણા થાય પણ કોઈના હોય ને તો હાચવી રાખજો જોડુબા જેવું ના એ કરતા તો હાચી વાત. નકર આ જોડુબા લૂંટોને કાલ તમારો લૂંટાવાનો વારો આવે અલ્યા હું તો કદી ના લૂંટા, હું તો ખુદ પોલીસ છું. તમારી વાત નહીં કરતો દુનિયાની વાત કરું દુનિયાની એ સાચી વાત. આ ગમે તે થાય તમે મારા દાગીના લાવી આવો હારું સાહેબ આના હું જાઉં ગ્રામ પંચાયતના ને બધા નગરપાલિકામાં બધા કેમેરા જો ગોઠવ્યા હોય ને એ જોઈને પછી કમ્પ્લીટ કરીને ભાઈને કહું તો જ મેરા આવે. હા વધો શું નહીં કીધું? હા સાહેબ કોઈ- તમે તમારી કાર્યવાહી કરો અને જૂઠું બોલવા તો કોઈ ટેવ રાખતો જ ના. હું હા કીધું? સાહેબ જૂઠું બોલીને હું તમે મને અમે ભાગી ગયેલો ને હું તમે દેવા મને એ તો ભાગ્યા ભેગો જ ભાગે હા તું સાહેબ તાર. તમે એની ચકાસણી કરો ને હું ચકાસણી જ કરાવું તાજવાલી જઈને અમારા બે મરઘા હા, થયા છે. ચકાસણી કરો સાહેબ ગમે તે કઈ પૈસા લઈ આલો નહીં લાવે તો આ નોકરી ના વસતા અલ્યા, મારો બેટો. સાહેબ લાયલ છે સાહેબ ના હાથમાં નહીં કોઈ અમે જે થતું હોય કાર્યવાહી તો કરશે આઈ જા તમે શાંતિ પડો અને આસના તું તાર હોય ને તો હવેલી ખો વેરફી ના નાખશો અને આસના જાહેરમાં કશું કરશો નહીં ખબર પડે કે નહીં આજ તમારો વારો આવે આજ કોકનો વારો આવો આવા ડફેર્યા તો જેટલાય ફરતા હોય ચોક જોન આવો ને તો બધી ધ્યાન રાખજો કારણ કે વસ્તી અત્યારે ખેતરવાજ ફરે છે ખેતરવાજ તમે શિક્ષણ આલી મેં કાલ મુંડો હું હતો તે મગજમાં ના લીધું તમે મને ઘરે મને તારે હવારે નતું કીધું લે ધ્યાન રાખજો અત્યારે પૈસા માટે તો બોડું વાટતા વાર નહીં કરતા માણસો સાચી વાત આસના કોઈ દારો છેતરાવું નહીં વસ્તી તો અત્યારે ધોરા દારો વસમ ધૂળ નાખીને લઈ જાય પણ જો તમે કાળજી રાખશો ને તમે ઓમ સચ્ચો જ રાખશો ને તો કોઈ છેતરી નહીં કહું કીધું